મમ્મા મમ્મા ખોલામાં લે આપણ ખોરામાં લે એ ગયો 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 તમને કોઈ આઈડિયા નથી કે નર્મદા પાર્ક અત્યારે ખુલ્લો હશે કે બંધ હશે તો ખાઈ લઈએ પછી નીકળીએ નર્મદા પાર્ક તરફ જવા માટે પાર્કમાં આવી ગયા છે ફ્રેન્ડ્સ અહીંયા આગળ ટિકિટ લેવાની સિસ્ટમ છે એક ટિકિટના 20 રૂપિયા છે તો હવે પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી અંદર જઈએ તો ફ્રેન્ડ્સ નર્મદા નદીના ધાર પર આવી ગયા છે આ છે નર્મદા પાર્ક નંદી મહારાજને વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ફ્રેન્ડ્સ આજે અમે નર્મદા પાર્ક જવાના છે અને તમે જોઈ શકો કે જૈવિક અને તેની મમ્મી રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ અમને કોઈ આઈડિયા નથી કે નર્મદા પાર્ક અત્યારે ખુલ્લો હશે કે બંધ હશે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ઇન શોર્ટ કે અમે ત્રણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ અને ફ્રેન્ડ્સ 1 વાગતા પહેલાં પાછું આવી જવું પડશે કારણ કે મારે 1 વાગે કામ પર જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો જઈએ હવે નર્મદા પાર્ક હવે નીકળીએ છીએ નર્મદા પાર્ક જવા માટે અત્યારે રસ્તામાં છે જાડેશ્વર પહોંચવાયા જાડેશ્વર બ્રિજ પછી નર્મદા પાર્ક આવશે તો સમોસા ખાવા આવ્યા છે પહેલાં ખાઈ લઈએ ભૂખ લાગી છે ખાયા પછી જઈશું નર્મદા પાર્કમાં 2 પ્લેટ સમોસા પણ 2 प्लेट हाँ 2 प्लेट जैविक जैविक માં છે એવું લાગે છે બોલતો નહીં તો ફ્રેન્ડ્સ સમોસા લઈ લીધા છે દેખવામાં એકદમ ટેસ્ટી લાગે છે એક વખત મેં ખાધા હતા ગુપ્તાજીના સમોસા સારા જ હોય છે કારણ કે ઝોમેટોમાં કામ કરું તો હું ફરતો જ હોઉં છું તો ખાઈ લઈએ પછી નીકળીએ નર્મદા પાર્ક તરફ જવા માટે તો ફ્રેન્ડ સમોસા ખાઈ લીધા છે અને હવે જઈએ નર્મદા પાર્ક જૈવિક પાણી પીવે છે પડિયામાં જાડેશ્વર ચોકડીથી આગળ નીકળી ગયા છે નર્મદા પાર્ક જવા માટે મેપમાં રસ્તો આ સાઈડ બતાવે છે તો જઈએ હવે નજીક જ છે ફક્ત 200 મીટર છે ફૂલ ટ્રાફિક લાગે છે એવું લાગે છે આ કોઈ મંદિર છે તો ફ્રેન્ડ્સ હવે સીધા પાર્કમાં મળીએ પાર્કમાં આવી ગયા છે ફ્રેન્ડ્સ અહીંયા આગળ ટિકિટ લેવાની સિસ્ટમ છે એક ટિકિટના 20 રૂપિયા છે તો હવે પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી અંદર જઈએ વેલકમ ટુ નર્મદા પાર્ક બહુ સરસ પાર્ક છે હવે જઈએ અહીંયાથી નર્મદા રિવર દેખાય છે એ બતાવું તમને થોડું બાગમાં ફરીએ જૈવિક ખબર નહીં કેમ મૂડ ખરાબ છે એનો આવી ગયા છે નદીને ધારે આ છે ભરૂચનો બ્રિજ તો ફ્રેન્ડ્સ નદીમાં ફૂલ પાણી જાય છે તમને નજીકથી બતાવું આ કોઈ ઝોપડી છે તો ફ્રેન્ડ્સ નર્મદા નદીના ધાર પર આવી ગયા છે આ છે નર્મદા પાર્ક અહીંયા કઈ પૂજા પાઠ ચાલી રહી છે ખબર નહીં શું છે આ છે પાર્ક ખાલી લાગે છે કપલિયાઓ માટે જ છે મોસ્ટ ઓફ બધે જ જોવા મળે છે આ નર્મદા નદી ફૂલ પાણી જાય છે શિયાળામાં આ છે નર્મદાનો બ્રિજ પાણીની અંદર ટાવર છે હવે અહીં આગળ થોડા ફોટો શૂટ કરીશું એ ફોટો પણ હું એડ કરીશ તો ફ્રેન્ડ્સ આની ઉપર 100 લાઈક આવશે તો
બરોડામાં જે કમાટી બાગ છે ત્યાંનો તમને ટૂર બતાવીશ. તો 100 લાઈક કરી દો ફટાફટ. મમ્મા ખોલામાં લે આપણ ખોરામાં લે એ ગયો 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 ગયો. ગોલુ ગોલુ તો ફ્રેન્ડ્સ હવે બાગમાંથી નીકળી જઈએ છીએ અને બાજુમાં જ એક મંદિર છે શંકર ભગવાનનું મોટું શિવલિંગ પણ દેખાય છે. તો હવે તમને ત્યાં લઈ જાઉં. તો એ મંદિરે બાજુમાં આવી ગયા છે. મંદિર જોઈ લો તમે. તો એ નર્મદા પાર્કની બાજુમાં મંદિર આવી ગયા છે. મંદિર બતાવું તમને. નીલકંઠેશ્વર મહાદેવ અને એક બીજું મંદિર છે. તો અંદર જઈએ. ખબર નહીં અંદર મોબાઈલ એલાવ છે કે નહીં. એલાવ હશે તો વિડીયો બનાવીશું, નહીં તો નહીં. નંદી મહારાજને એની વિશ માગવાની છે. ફોન એલાવ છે ફ્રેન્ડ્સ, તો આપણે વિડીયો બનાવીશું અહીં. શિવલિંગના દર્શન કરાવું. તો આ છે ભોલેનાથનું મંદિર અને આ બાજુમાં છે બજરંગબલીનું મંદિર. તો ફ્રેન્ડ્સ આ નદીની ધારે મંદિર છે અને આ એક મોટું શિવલિંગ છે. આ જોઈ શકો શિવલિંગ. તો ફ્રેન્ડ્સ મસ્ત જગ્યા છે.
તમે પણ ભરૂચમાં રહેતા હોય અને ના આવ્યા હોય તો એકવાર જરૂર આવજો. અને કોઈ બીજી જગ્યાએ સિટીમાં રહેતા હોય ગુજરાતમાં તો એકવાર જરૂર આવજો. પાછળ નદી છે, નર્મદા નદી ફૂલ જાય છે. તો ફ્રેન્ડ્સ 12 વાગી ગયા છે, હવે ઘરે જઈએ અને 1 વાગે મારે કામ પર જવાનું છે એટલે જવું પડશે. તો વિડીયો તમને કેવો લાગ્યો? ગમે તો લાઈક કરો. તમને વિડીયોમાં જે પાર્ટ ગમે એ કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ આવતા વિડીયોમાં. બાય.